સતલાસનાનું વાતાવરણ જેવું લાગે છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો ઠંડીનો તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ફોન લેવા માટે. શાણ આવી રહ્યો હતો વહેલા તો હતા કે સોન તો હજી ભરવાનું તો સારું નહીં કરીને શાણ ભરી રહ્યો અને શાણ જાઓ. ચલો ગાઈઝ આપણે જઈએ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો અહીંયા તો મમ્મીને સવારમાં ચા પીવા માટે આવી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ તો સવારમાં ચા અને રોટલો ખાવાનું ચાલુ છે વહેલા વહેલા. અહીંયા પપ્પાએ ચા પી લીધો છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારે કેટલા વાગે આવે ખેતરમાં? આવું કેટલા વાગે? હું અમને આખું શું બોલી પેલા કુવો હતો પેલા મમ્મી કે સાલ લેવા પેલા કુવો સાલ લેવા હતો તો પણ શાણ આવી રહ્યો હતો વહેલા તો હતા કે સોન તો હજી ભરવાનું તો સારું નહીં કરીને શાણ ભરી રહ્યો અને શાણ જાઓ. ચલો ગાઈસ આપણે જઈએ ખેતર પાણી વાળવાનું એટલા માટે. તો સૃષ્ટિ ઉઠી જશે. સૃષ્ટિ તો અહીંયા ત્રિશુંડા વાળા છે. સૃષ્ટિ એ સૃષ્ટિ સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ત્રિશુને ઉઠી ગયો છે. મને ચલો આપણે નીકળીએ પાણી વાળવા. તો ફાઇનલી ગાઈસ આપણે જઈ રહ્યા છીએ સતલાસના. ગાઈસ આજે તો એક નહીં બે સરસ મજાની ગુડ ન્યૂઝ આવી ગઈ છે. તો આપણે સતલાસના જઈ રહ્યા છીએ અને ગુડ ન્યૂઝ આવે તો તમને આપીએ. અને સતલાસના જઈ રહ્યા છીએ. મમ્મીને બે અમે ચાલ લઈને આવી ગયો છે. હું તો પાણી વાળતો ઘેર આવી ગયો. તો ગાઈસ આપણે જઈએ છીએ સતલાસના. તો આપણો બે કોમ છે. હા હું કીસ હાની બાટલી શું કણ મળે? સારું તો આપણે સતલાસના જઈએ છીએ અને કણ જમવાનું બની રહ્યું છે પણ હજી થોડી વાર છે ને. આપણે તો જમ્યા વગર સતલાસના જવું પડે કારણ કે હજી વાર લાગશે એટલા માટે. નહીં ખોય એમ નહીં, ખાવાનું તો ખાવું જ તું પણ ખાવાનું બન્યું નહીં એટલે ને કે ખાઈને જ જોત. પણ આમ ઉતાવળ છે કારણ કે એટલા ઓમ તો ખાઈને જ જોત પણ બસ યાદોજી નોકરી જતા મારે યાદાજીને વાત કરાવવાની છે એટલા માટે. તો ગાઈસ ચલો આપણે હવે નીકળીએ. ઉતાવળ એટલા માટે એટલે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ફોન લેવા માટે. ફોનનો ફોન આવ્યો હતો એટલે કે ફોન લેવાનો છે એટલા માટે ફોન આવ્યો હતો. તો આપણે આવી ગયા છીએ દુકાન. તો ચલો પહેલાં પૂછપરછ કરી લઈએ ફોન આવ્યો નહીં આવ્યો. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ દુકાનમાં. આઈફોન લેવાનું છે એટલા માટે આવ્યો. તો ચલો પૂછપરછ કરી લઈએ. એ આરો આપણો પડે છે કે નહીં? તો ફાઇનલી ગાઈઝ આપણો આઈફોન આવી ગયો હતો પણ પ્રકાશ હાજર નહીં એટલા માટે આપણો આઈફોન અત્યારે મળે નહીં. તો કાલે પ્રકાશને લઈને આવવું પડશે તાને આપણો ફોન મળી જશે. પણ ફોન આવી ગયો તો પણ હું કોમનો હું કીધું લઈને જ જઈએ. હોવ તો ચલો ગાઈઝ આવું છે ને આપણો આઈફોન કાલે તો આવી જ જશે ફાઇનલ. કાલે તો હું પ્રકાશ અને ગાડી લઈને આવી જાઉં આપણે 3 જણા. તો કહે છોકરો બાપો ચાલનો રખડ્યો છે લે પૈસા. તો ફાઇનલી ગાઈઝ અમે નીકળી જાય છીએ એવું ઘરે. અને ગાઈઝ જો સતલાસનાનું વાતાવરણ જેવું લાગે છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો ઠંડીનો માહોલ પણ ઓછો થઈ ગયો છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ગાઈઝ સતલાસનાથી ઘેર આવી ગયો અને અહીંયા સૃષ્ટિ બેસી છે લખવા માટે. શું લખે છે સૃષ્ટિ? તો સૃષ્ટિનું લેસન કરે છે અને ત્રિશુ પણ ઊંઘી છે. ત્રિશુ આ ત્રિશુ રોવાના એકોડ છો કેટલું એ તો સહી કરેલું સર તું. ચલો ઊંઘી જા. શેમ પ્રકાશ તું સતલાસના ઘેર આવી ગયો? હું તો વળી કીધું પ્રકાશને આમ ફોન કરું. મારા લાડવા બધું કરવાનું હતું. શું કર કરી દીધા કમ્પ્લીટ? અને પેલું ટાઢોળિયું બધું મેળવી દીધું મૂકી દીધું બધું. તો પ્રકાશને ગાઈઝ પ્રકાશ બીમાર થઈ ગયો હતો ને
માતાજીનું હતું ને પ્રકાશભાઈ, તે આવું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બાધા કરવાની હતી કરી દીધી. એનો અવાજ આવે લક્કડ ખુદે. તાર મૂકી દો. હું પ્રકાશનું ફોન કરું. પ્રકાશ હોય કણ જ પણ તને ફોન કર્યો પણ તું કે હું તો ઘેર આવી ગયો. હું તો ઘેર આવતો રહ્યો પણ કીધું આઈફોન માટે જઈએ એમ. કાલે એમ આઈફોન આવી ગયો પાછો. ફોન કર્યો તો મને. કર્યો તો મહેસાણા જતા લેવા દુકાનવાળા. આમ કે કુરિયર આવી જાય પણ કે આવ્યું નહોતું કે એટલે મારે જવું પડી ગયું. પણ એરા પાછા ઇવન કોમી જતો એટલા આવતા લેતા એરા શોપિંગ કરવા જતા એટલે. કાલે લેતા આવીએ. હા કાલે લેતા આવીએ નહીં. કાલ પેલું બીજું કામ છે એ પતાવી દઈએ કે નહીં? હા તો ચલો લેબડો પાડવા જવાનું છે. બસ ચાલશે. જવું પડશે. તું આવું પટી લે. ભૂખ લાગી છે મને તો. આમ ખાવાનું બનાવો દે. ભૂખ લાગી હોય પીર્યું પપ્પા કૂવો? હા બધું અને નેક રહેતી હતી. કૂવાવાળામાં તો પાણી જ ના વળાય. કૂવાવાળામાં તો નેક રહેતી શું ખોરો ના. કૂવાવાળામાં તો ગમે જેટલું કરીએ ને તો એ નહીં. કૂવાવાળામાં તો રહેતું જ નતું. રવા દેજો તે. કૂવાવાળામાં તો મને વાળવાનું જ નહીં ગમતું પાણી. તો ચલો કહી દઉં લેબડો પાડતા જઈએ. તો ફાઇનલી કહી મમ્મી આવી જશે ગાય દઈ. મમ્મી લેબડો પાડવા જવું છે? હા છેલ્લો કોળિયું થોડો ચાલશે કે? તું તો આવ્યો જ ના લેબડો લેવા કહેતો હતો. મને છેતરીને જતો રહ્યો. બાહુ કે ખબર છે પહેલાં કે હું આવું છું તું હેડ અને પછી આવ્યો જ ના. લેહડો કોક શાકભાજી તો કાપવા બેહો. દાળ બાળ લાવ. હા મગ કોક બનાવ. મગ તો વળી બપોરે તો બનાવ્યા હતા પણ આમ બરોબર નતા નહીં કોઈ હતા. તાર મારે તો મગ ભાગમાં નતા. એવું જ છું કે તાન હું રહું. રહો તો એમ તો મેં મરચું નાખીને પેલું એ કરીએ તો રહો તૈયાર થઈ જાય. એ તો હોય એક તો ખાઈ જ લેવું પડે. તો ચલો તો મમ્મી તો એક ચાર નાખે છે ના ખરી મમ્મી? હા અમારા પપ્પા છે મંદિર છે. તો ગાય દરકારનો સાર નાખાય છે. મમ્મી ચાર નાખે છે. તો ચલો બે ગાયોનું કોઈ કંટુ બે ગાયોનું બે રેલો સાર ખાય છે કમ રેલો ખાય છે આમ ખાય છે થોડી થોડી. હા રોટલો ને કોણ સાગરદન તો ખાઈ શકે. બસ રોટલાની ને રોટલો જ ભાવતો એટલે એને રોટલો સારો ભાવતો હોય એટલે. તો ગાઈ ચલો એને રોટલો સારો ભાવતો લાભમાં જ નહીં ગમે કોઈ. આ તો ઝેરોક્સોમાં પૈસા જતા રહેવું છે. તો આ બધા પૈસા આમથી આમ તેમથી એમને ઝેરોક્સો કરાવીને વળી પેલું કરાવીને બધા નાટક કરીને શું એ વાત પહાણ છે એ પટી જાય. તો ચલો બધે ખેડમ તે નાખી દે કે પટી જાય. વધવાનો જ રહી કે પતી જ જાય કે બધું કોમ અત્યારે વેળા થતું અજવાળ નહીં અંધારું થતા પેલા કોમ પૂરું થઈ જાય. તો ફાઇનલી ગાઈસ રોટલા થઈ ગયા છે અને શાક મમ્મી હા બનાવી દીધી. તો ગાઈસ કઢીનું શાક બનાવી છે અને રોટલા બનાવી દીધા. કઢીનું શાક ને કઢી બનાવી છે. શાકમાં કઢી બનાવી છે એમ ગાઈસ. કઢીનું શાક કઢીનું શાક હું એ ભૂલી ગયો. તો લેડો ખાવું ને એમ? હા મમ્મી લેડો તમે ખાવા ખાઈ લઈએ. રોટલા થઈ ગયા ખાઈ લઈએ. કે ખાવું તો હેડો લેડો. અને આ મેકી દે થેલી. તો ગાઈસ ચલો આવું ખાઈ લઈએ. શાક બાક રેડી થઈ ગયું છે. રોટલા બોટલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે ફૂલ ફેમિલી ખાવા માટે બેઠા છે. તો ચલો આવું ખાવા બેસીએ.
તો ગાઈસ ખાવા માટે બેસી ગયો હોય તો બા સંગીતા ભાભી અને પ્રકાશ 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને મમ્મી અને પપ્પાને બે પેલા ઘરમાં બેઠો છે કઢી બનાવી છે અને છાસ પ્રકાશ છાસ માટે ગ્લાસ લાવવું પડશે મારે મસ્ત બની છે કોને કોને વઘાર મારે તો તાણું પસ્તું તો મસ્ત જ બને લેડો ખાઈ લો બધા તાણ તો ગાઈસ ચલો આમ ખાઈ લઈએ અને મમ્મીને પેલા ઘરમાં બેઠો આ તો પ્રકાશ ભાડો છે એટલે તો ધોણા ધોણા કરી નાખે મેં આમ ધોણામાં શું હોય ખબર એ આટલા એક ધોણા લે તો ટેસ્ટ આવી જ જાય આ તો શું કરું ખબર પ્રકાશ હા જોડે મેથીનું શાક બનાવવાનું હોય ને એમ કરું છું બા તો ધોણા હારા પાવ તો ગાઈસ જોઈએ સંગીતા ભાભી પેલામાંથી ધોણા હોમો કાઢી નાખે છે ના બા તો એવું કે ખબર બા એમ કે બાંધ થાય મેથી તો બા એમ કે હા પગ કાઠા થઈ હા બા ધોણા ગેળપણમાં ગુણ હાલે હા બીજું શું કહેવાય આમ ના મજા આવે હા મને નાખી ખસ 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 કેટલી મોંઘી ખબર પેલા ઓહો બોધાતી હે આમ ના બોધાય આમ શિયાળો પતી ગયો આમ જો શિયાળો હા ગરમીમાં ખાલી શું ભાવ ખબર કેરીનો રસ એ કળી ખાવાનું મન ના જોવાનું રસનું નામ આપણીને રસ તો શેતાજી લાવતો નહીં પ્રકાશ હોય તો રસ કાઢો કે શેરડી હોય તો પેલી ભરેલી હોય ને તો એક ટંકમાં પતી જ જાય આખો પરિવાર બે જાય